અમદાવાદમાં જમાલપુર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની। કારની અડફેટે ગીતાબેન દંતાણી નામની મહિલાનું મોત થયું છે। અકસ્માતમાં 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા। ચાલક ધીરજ મહેતાએ કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી। દિવાલ સાથે ટકરાયા બાદ કાર ચાલકે કાબુ ગુમાવ્યો। બેકાબુ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળી। પોલીસે કાર ચાલક ધીરજ મહેતાની અટકાયત કરી છે। આજરોજ સવારના 10:15 આસપાસ જમાલપુર બ્રિજને છેડે ઇલેક્ટ્રિક 4 વ્હીલ કારથી અકસ્માત થયેલ છે અને અકસ્માત કરનારની ધરપકડ કરેલ છે અને એમનું નામ છે ધીરેન રમેશચંદ્ર મહેતા અને મરણ જનાર ગીતાબેનની સાથે બીજા 2 વ્યક્તિઓ જે સિવિલ હોસ્પિટલમાં ઇન્જર્ડ છે તેમની ઈજા સારવાર ચાલુ છે। બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવવાથી અકસ્માત થયેલ છે। મરણ જનાર ગીતાબેન ઉંમર વર્ષ 45 છે। ઈજા પામનાર ગોપાલભાઈ અને શૈલેષભાઈ એ બહેરામપુરા અને ગુપ્તાનગરના છે અને તેઓ ફૂટપાથ પર બેઠેલ હતા। એ દરમિયાન ચાલકથી અમદાવાદના જમાલપુર બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત બન્યો છે, જેનામાં એક મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે અને 2 પુરુષ લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં જમાલપુર બ્રિજ પાસે કે જ્યાં સામાન્ય રીતે રોજબરોજ શાકભાજીના ફેરિયાઓ અહીંયા બેસીને પોતાનો ધંધો કરતા હોય છે। આજે પણ રાબેતા મુજબ તેઓ ધંધો કરી રહ્યા હતા। તે દરમિયાન આ જે ઇલેક્ટ્રિક વ્હીકલ MG કંપનીની ગાડી છે તે પાલડી તરફથી આવી રહી હતી। પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી તેનામાં તેમનું કહેવું છે કે 2 ગાડી એકબીજાને ઓવરટેક કરતી હતી। તેના પ્રયત્નમાં પ્રથમ તો આ જે અકસ્માત કરનાર ગાડી છે સામેની તરફનો જે બ્રિજનો ભાગ છે, જે દિવાલ છે ત્યાં ટકરાઈ હતી। આપ જોઈ શકો છો જે દિવાલની ઉપર ઘસરકાના નિશાન પણ જોવા મળી રહ્યા છે। એટલે ત્યાં પ્રથમ ગાડીનો જમણો ભાગ ટકરાયો અને તે બાદ ગાડી ઉપર કાબુ ન આવી શક્યો, જેના કારણે આ ગાડી ફૂલ એક્સિલેટર સાથે સામેની તરફ જ્યાં ફેરિયાઓ બેઠા હતા ત્યાં તરફ ધસી ગઈ હતી અને જોતામાં પળવારમાં જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેનામાં એક વ્યક્તિ ગીતાબેન નામની મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું છે। મળતી માહિતી પ્રમાણે પોલીસે તાત્કાલિક અહીંયા જે કાર ચાલક હતો તેને પકડી લીધો છે અને હાલ તેને ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। હવે તપાસમાં એ જોવાનું છે કે ડ્રાઈવર કોઈપણ પ્રકારનો નશો કરેલી હાલતમાં હતો કે કેમ, અને જો નહોતો તો કયા સંજોગોમાં આ અકસ્માત સર્જાયો, કારણ કે મર્યાદિત 10 થી 15 મીટરના વિસ્તારમાં જ ગાડી એકદમ બેકાબુ બની છે અને સામેની તરફ જતી રહી હતી। એટલે હાલ તો પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। અકસ્માત જે બ્રિજ પાસે સર્જાયો છે ત્યાં બ્રિજ પર સીસીટીવી કેમેરા લાગેલા છે। જો કે બ્રિજ પર કેમેરા તો લાગેલા છે, પરંતુ તપાસ કરવામાં આવતા તે બંધ હાલતમાં જોવા મળ્યા। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર શહેરમાં નવા 2000 સીસીટીવી ફિટ કરવાની મોટી વાતો કરે છે, પરંતુ અહીંયા જ્યારે ઓલરેડી સીસીટીવી ફિટ થયેલા છે તે જ બંધ હાલતમાં છે। એટલે કે જે કેમેરા શહેરમાં ફિટ થયેલા છે તેનો રખરખાવ અને મેન્ટેનન્સ તો તંત્ર તરફથી થઈ શકતું નથી। તેની સામે નવા કરોડોના ખર્ચે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાની વાત આવે છે। એટલે પ્રશ્ન એ જ છે કે જો રખરખાવ અને જાળવણીની ક્ષમતા ન હોય તો નવો ખર્ચો શા માટે અને કોના માટે? જે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે તે અંતર્ગત હાલમાં પોલીસ તંત્ર દ્વારા જે અકસ્માત કરનાર ગાડી છે તેને સ્થળ પરથી ખસાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ પ્રશ્ન અહીંયા એ જ છે કે શહેરમાં સુરક્ષાના નામે સેંકડો એવા સીસીટીવી લગાવવામાં આવ્યા છે, પરંતુ જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે જ મોટાભાગના સીસીટીવી બંધ હાલતમાં જોવા મળતા હોય છે। આવા દ્રશ્યો આજના આ અકસ્માતમાં પણ જોવા મળ્યા છે। આપ જોઈ શકો છો જ્યાં પ્રથમ જે દિશામાંથી ગાડી આવતી હતી બિલકુલ બ્રિજના છેડે 3 જેટલા સીસીટીવી ફિટ કરવામાં આવેલા છે, પરંતુ એક કેમેરો નમેલો છે, બાકીના 2 કેબલ સાથે કનેક્ટેડ પણ નથી। એટલે ફક્ત પ્રજાના કરવેરાના નાણાં વ્યર્થ જાય તે મુજબની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાનું આજની આ ઘટના પરથી પણ લાગી રહ્યું છે। ત્યારે ફક્ત આ એક સ્થળ નહીં, અમદાવાદ શહેરના અનેક એવા બ્રિજ અને સેંકડો એવા સ્થળ છે કે જ્યાં સીસીટીવી ઇન્સ્ટોલ તો કરેલા છે, પરંતુ પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક સંકલનના અભાવે સેંકડો સીસીટીવી બંધ હાલતમાં છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।